ગુજરાતના મોરબીથી ટાઇલ્સનો જથ્થો કરીને ઓડિશા જઈ રહેલા એક 18 વ્હીલર મહાકાય ટ્રેલરમાં દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર પાલેજ નજીક અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ બાબા રોડ લાયસન્સ કંપનીનું 18 વ્હીલર ટ્રેલર નંબર J36204825 મોરબીથી ટાઇલ્સ ભરીને ઓડિશા જવા રવાના થયું હતું। જ્યારે આ ટ્રેલર પાલેજ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેમાં અચાનક આગ લાગી હતી। ડ્રાઈવર પપ્પુભાઈએ સમય સૂચકતા વાપરીને ગાડી ઊભી રાખી દીધી હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘટના અંગે ભરૂચ ફાયરને જાણ કરવામાં આવી હતી। કોલ મળતા જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટના સ્થળે કુલ 2 ફાયર ટેન્ડર તૈનાત કરાયા હતા, જેમાં એક ફોર્મ ટેન્ડર અને 2 વોટર બાઉચરનો સમાવેશ થતો હતો। આગને કાબૂમાં લેવા માટે અંદાજે 30,000 લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, તેમજ આગ વધુ ગંભીર હોવાથી તેને દબાવવા માટે 150 લીટર ફોર્મ લિક્વિડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી। આ ઘટનામાં ટ્રેલરને ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી।